અમરેલી જિલ્લામાં એવો કમોસમી વરસાદ વરસ્યો છે કે નદી નાળા છલકાઈ વળ્યા છે, જેમાં નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સાવરકુંડલાની ફુલઝર અને લીંબાડા નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યું છે। મોટા ભમોદરા, ઘોબા અને જાંબાળા સહિતના જે વિસ્તારો છે, જે ગામડાઓ છે, ત્યાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। કપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ખેતરોમાં મગફળીના પાથરા પલળી ગયા છે અને આ સાથે જ આદસંગ ગામે ખાલી તળાવ પાણીથી ભરાઈ ચૂક્યો હોવાની તસવીરો સામે આવી રહી છે। ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો અમરેલી જિલ્લામાં ત્યારે ભારે વરસાદ, અમરેલીના અનેક જે ગ્રામ્ય પંથકો છે ત્યાં ભારે કમોસમી વરસાદ વરસ્યો છે, જેને લઈ અને ખેડૂતોના તૈયાર થયેલા પાક છે તે સંપૂર્ણપણે નષ્ટ થયા હોય તે પ્રકારની સ્થિતિ। સંવાદદાતા સુજયકાંત જોડાઈ ચૂક્યા છે અમારી સાથે। જી, કઈ પ્રકારની સ્થિતિ છે ત્યાં? જી, કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે। સમગ્ર અમરેલી જિલ્લામાં 5 ઇંચથી 9 ઇંચ વરસાદ પડ્યો છે। વાત સૌથી પહેલા કરું સાવરકુંડલા તાલુકાની, તો મોટા ભમોદરા, ઘોબા સહિતના ગામમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જાબાળ, ખડસલી અને આસપાસના ગામમાં જે સ્થાનિક નદીઓ છે, ગાજકડાની જે ફુલઝર નદી છે તે બે કાંઠે આવી છે અને ઘોબા ગામની અંદર પણ નદીઓ વહેતી છે તેવા પણ દ્રશ્યો સામે મળ્યા છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે કપાસનો પાક જે છે તે પાણીમાં તરતો હોય તેમ કપાસના ખેતરો પણ પાણીથી લબાલબ થઈ ગયા છે। માંડવી મગફળીના પાથરાઓ પલળી ગયા છે। ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદ સમગ્ર જિલ્લાની અંદરના ખાસ કરીને સૌથી અસરગ્રસ્ત રાજુલા અને જાફરાબાદ પંથક છે, ત્યાં 9 ઇંચ જેટલો રાજુલામાં વરસાદ પડ્યો છે અને તમામ નદી નાળાઓ, ખેતરો પાણીથી લબાલબ થઈ ગયા છે। જી જી સૂર્યકાંત, આભાર। સવાર અને રાતના 12 વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયેલ છે, જેમાં ઘોબા ગામમાં કપાસના પાકના મોટા પાયે નુકસાન થયેલ છે। કપાસના પાકમાં ભીષણહામાં પાણી ભરાઈ ગયા છે અને કપાસનો પાક ઘોબા, ભમોદરા, સીફા, ચીકોડી, મેકડા વગેરે ગામમાં સંપૂર્ણ ફેલ ગયેલ છે। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કપાસનો પાક ફેલ ગયેલ છે તેનું તપાસ કરે અને યોગ્ય વળતર આપે।